લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 26/1/2024. મિત્રો, આજે 26મી જાન્યુઆરી, આજે આપણા દેશનો સ્વતંત્રતા દિવસ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીએ શું કરવું શું ન કરવું. તો મિત્રો, આજનું વિશેષ પર્વ આપણે જ્યારે મનાવતા હોઈએ ત્યારે આપણે કાર્ય પણ વિશેષ કરવા જોઈએ ને. તો આજનો વિડીયો બરાબર ધ્યાનથી સાંભળજો અને એની પર અમલ કરજો. તો પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે આપણા દેશના જે સંસ્કાર છે માનવતાના, એને જાળવવા જોઈએ. શું ન કરવું જોઈએ? તો મિત્રો, આજે દેશને નુકસાન થાય એવું કોઈ કાર્ય આપણે ન કરવું જોઈએ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે આપણા દેશના સૈનિકો માટે કંઈક ફાળો આપવો જોઈએ અને આપણા દેશના સૈનિકો માટે આજે આપણે માન રાખવું જોઈએ. એને ગર્વ થાય એવા વાક્ય પણ આપણે કહીએ ને તો પણ આપણા માટે આજે ખૂબ સારું કહેવાય. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ સુરક્ષાકર્મીનું અપમાન ન કરવું જોઈએ. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે દિવસની શરૂઆત આપણા દેશનું જે રાષ્ટ્રગીત છે એ ગાઈને કરવી જોઈએ. ચોક્કસ આપણે બીજું કંઈ ન કરી શકીએ તો રાષ્ટ્રગીત ગાઈને પણ આપણે આપણા દેશને સન્માન તો આપી જ શકીએ. શું નથી કરવાનું? તો મિત્રો, કોઈ પણ જગ્યા પર રાષ્ટ્રગીત ગવાતું હોય તો રાષ્ટ્રગીતનું અપમાન થાય એવું કોઈ કાર્ય ન કરવું. કર્ક રાશિવાળાએ આજે શું કરવું છે? કર્ક રાશિવાળાએ આજે આપણા દેશની જે આપણે ટેક્સ ભરવાની જે પદ્ધતિ છે એને અનુસરવું જોઈએ. આજે ચોક્કસ રીતે જો આપણે ટેક્સ ભરીએ તો આપણા દેશનો જ વિકાસ થાય છે. તો આ જે આપણી પદ્ધતિ છે, જે કંઈ પણ આપણે ટેક્સ ભરવાનો આવતો હોય એ વફાદાર રહીને ટેક્સ ભરવો જોઈએ. શું ન કરવું જોઈએ? તો મિત્રો, આજે કોઈ પણ સરકારી અધિકારીનું અપમાન આપણે નથી કરવાનું. સિંહ રાશિવાળાએ આજે શું કહે છે? સિંહ રાશિવાળાએ આજે આપણા શહેરના પોલીસ કર્મીઓને સન્માન આપવું જોઈએ, એની કદર કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા હાથે આપણા દેશની સંપત્તિને નુકસાન થાય એવું કોઈ કામ ન કરવું જોઈએ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે આપણા સનાતન ધર્મનું સન્માન કરવું જોઈએ અને એના નિયમો અનુસાર આપણા જીવનને આગળ વધારવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા દેશના લોકોનું અપમાન થાય એવી ભાષાનો ઉપયોગ આપણે ક્યાંય પણ ન કરવો જોઈએ. તુલા રાશિવાળાએ આજે શું કરે છે? તુલા રાશિવાળાએ આજે આપણા પોતાના દેશની જે સંપત્તિ છે ને એનું રક્ષણ કરવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આપણી રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચે એવું કોઈ કામ નથી કરવાનું. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું છે? વૃશ્ચિક રાશિવાળાએ આજે આપણા દેશની સ્થિરતા, અખંડિતતા એ જળવાઈ રહી એવા કાર્યો કરવા જોઈએ. એવા કાર્યને સાથ આપવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા દેશની અખંડિતતા જે છે એને નુકસાન થાય એવો કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન કરવો. ધનરાશિવાળાએ આજે શું કર્યું? ધનરાશિવાળાએ આજે આપણા દેશના જે શહીદો છે એ લોકોનું સન્માન કરવું જોઈએ. એ લોકો માટે ક્યાંક કંઈક રકમ ફાળામાં આપવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા દેશમાં પણ ઘણા બધા સારા નેતાઓ છે. એ લોકો માટે કોઈ ખોટી વાત ન કરવી જોઈએ. એ લોકો માટે કોઈ અફવા ન ઉડાવવી જોઈએ. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે પોતાના ભાગે આવેલો જે સરકારી ટેક્સ છે
એ ભરવાનો નિશ્ચય કરવો જોઈએ કે હું મારા ભાગે આવેલો ટેક્સ હું ભરી દઈશ. શું નથી કરવાનું? તો મિત્રો આજે તમારે ટેક્સ ચોરી નથી કરવાની. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે આપણા પોતાના મનમાં જે ટેક્સ ચોરી અંગેના વિચારો ઉદ્ભવતા હોય ને એને દૂર કરવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો આજે આપણે પણ ટેક્સ ચોરી નથી કરવાની. દેશને નુકસાન થાય એવું કોઈ પણ પ્રકારનું ષડયંત્ર નહીં કરવું. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે પોતાના ઘરના કુટુંબના અડોશ પડોશના જે નાના નાના બાળકો છે ને એ લોકોને દેશપ્રેમની વાતો સંભળાવવી જોઈએ. એ લોકોને દેશપ્રેમ કોને કહેવાય એનું જ્ઞાન આપવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો આજે આપણે કોઈ પણ પ્રકારનો જાતિવાદ ફેલાવવો ન જોઈએ. જે ફેલાવતું હોય એને રોકવા જોઈએ. બરાબર? તો આજે જાતિવાદની ખોટી શિક્ષા બાળકોને આપવી નહીં. તો મિત્રો આજના સરસ પવિત્ર અને આપણા દેશ માટે ખૂબ મહત્ત્વનો જે પર્વ છે એની ઉજવણી આપણે આજે કરીએ છીએ. તો ચોક્કસપણે આપણે આ જે આજે શું કરવું શું ન કરવું એ સાંભળવું એને જો આપણે આપણા જીવનમાં ઉતારીએ ને તો આપણે આપણા દેશ માટે ઘણું બધું સારું કામ કરી શકીએ છીએ. દેશની અખંડિતતાને સાચવી શકીએ છીએ. દેશની એકતા જો આપણે જાળવીએ, દેશમાંથી જાતિવાદ દૂર ભગાવીએ તો આપણે આપણા દેશને સુખી અને સમૃદ્ધ બનાવી શકીએ છીએ. તો ખૂબ નાની નાની વાતો છે પણ જો આપણે એને ધ્યાનમાં રાખીએ ને તો આપણા દેશમાં આવા ખોટા કામનો જે સડો ભરાઈ ગયો છે એને કાઢવામાં આપણે સફળ થઈએ. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. મારી વદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.